જૂનાગઢમાં કુરેશી ગેંગ સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યા બાદ હવે પોલીસે આરોપીઓને સાથે રાખીને કર્યું હતું રિકન્સ્ટ્રક્શન। શહેરના વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી અને તેમના ભાઈ સહિત 4 આરોપીઓને પોલીસે જૂનાગઢની માર્કેટમાં ફેરવ્યા હતા અને જાહેરમાં માફી મંગાવાઈ છે। આ ઉપરાંત પોલીસે તમામ આરોપીના ઘરે પણ તપાસ શરૂ કરી હતી। જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી કુરેશી ગેંગે રીતસર આતંક મચાવ્યો હતો। આ ગેંગે હત્યાનો પ્રયત્ન, સાયબર ફ્રોડ, પોલીસ પર હુમલો અને આર્મ્સ એક્ટ સહિતના અનેક ગંભીર ગુના આ ગેંગ પર નોંધાવાયેલા છે। ખાસ કરીને 305 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડમાં મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા નાણાં દુબઈ મોકલવાના રેકેટમાં પૂર્વ કોર્પોરેટર અસલમ કુરેશી સહિતના લોકોની ભૂમિકા સામે આવી હતી, જે બાદ પોલીસે તમામ વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કરીને કડક હાથે કામગીરી શરૂ કરી છે। આરોપીઓના ઘરે પણ ઝડપી કરવામાં આવેલી હતી। સુખનાથ વિસ્તારમાં 4 આરોપીઓના ઘરે ઝડપી કરવામાં આવેલી છે તથા જે ગુનાહિત સાહિત્ય છે તેઓની પાસેથી કબજે કરવામાં આવેલ છે। જૂનાગઢની તથા તમામ જનતાને નમ્ર અપીલ છે કે ગેમ્બલર ગેંગના જે આરોપીઓ છે તેઓ દ્વારા ભૂતકાળમાં કોઈ પણ રીતે શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય અથવા જે મિલકત છે તે પચાવી પાડવામાં આવી હોય, જમીન મકાન પચાવી પાડવામાં આવ્યા હોય તો જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન કચેરીનો સંપર્ક કરવો।